અમદાવાદના કાંકરિયામાં ગરમીને લઈ કુલર મૂકવામાં આવ્યા. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કુલરની વ્યવસ્થા કરાઈ. કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ORS પણ આપવામાં આવે છે. પ્રાણી સંગ્રહાલયમાં સવાર સાંજ પાણી છટાય છે. રવિવાર હોવાથી ઝૂમાં પર્યટકોની પણ ભીડ જોવા મળતી હોય છે. તો પ્રાણી સંગ્રહાલયમાં ગરમીને લઈ ખાસ ખોરાકની પણ વ્યવસ્થા છે. ઝૂ પ્રશાસન દ્વારા પ્રાણીઓના ઉપચાર માટેની પણ વ્યવસ્થા કરાઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ખાસ કાંકરિયા ઝૂ ખાતે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની વ્યવસ્થા માટે કાંકરિયા સંચાલકોએ કુલર અને ORSની સુવિધાની વ્યવસ્થા કરી છે. અત્યારે હાલ રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં જે લોકો છે તે ખાસ વેકેશન હોય ત્યારે અહીં ઝૂમાં પ્રાણી સંગ્રહાલય માટે આવી રહ્યા છે પ્રાણીઓને જોવા માટે. આપ જોઈ શકો છો કે અંદર સિંહ છે અને પાંજરામાં સિંહ છે તેની બહાર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ ORSની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ અહીં સંચાલકના જે અધિકારી છે તેમની પાસેથી વાત કરીશું. ખાસ ગરમી અતિશય પડી રહી છે અને એના માટે થઈને અત્યારે ઝૂ સંચાલક દ્વારા જે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે, કઈ કઈ તકેદારી રાખવામાં આવે છે? આપણે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં દેશ વિદેશના કિંમતી વન્ય પ્રાણીઓ રાખવામાં આવેલા છે અને ગરમીથી રક્ષણ માટે એક તો આ કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે એમાં પુષ્કળ પ્રમાણમાં લીલા વૃક્ષો આવેલા છે, જેથી 4 થી 5 ડિગ્રી તાપમાન ઓછું રહેતું હોય છે એટલે મુલાકાતીઓ પણ ઠંડકનો અનુભવ કરી શકે છે. સાથે 45 જેટલા આપણે વોટર કુલર, એર કુલર આપણે પ્રાણીઓ માટે મૂક્યા છે, જેથી એમને ઠંડક અનુભવી શકે. જે મોટા પ્રાણીઓ છે વાઘ, સિંહ, દીપડા, હાથી અને હિપ્પો, સાથે સાથે પક્ષીઓ અને સાપઘર, આ બધામાં આપણે કુલરોની વ્યવસ્થા કરી છે. નોક્ટર્નલ ઝૂમાં પણ આપણે 5 જેટલા કુલરો મૂકેલા છે. ખાસ કરીને ગરમીની સિઝન છે અને કોઈ પ્રાણી બીમાર થાય અથવા ડિહાઇડ્રેશન થઈ જાય તો તે માટે તેની સારવાર માટેની શું વ્યવસ્થા કરવામાં આવતી હોય છે? આપણા ઝૂમાં ખૂબ જ અનુભવી અને ટ્રેન સ્ટાફ છે અને રાઉન્ડ ધી ક્લોક અમે સ્ટાફની વ્યવસ્થા રાખેલી છે, જેમાં અમારા વેટનરી ડૉક્ટર છે, LI સ્ટાફ છે. આ લોકો જે પ્રાણીઓને ખાવાની વ્યવસ્થા છે એની સાથે પણ એન્ટી સ્ટ્રેસ દવાઓ, ORS, ગ્લુકોઝ આપતા હોય છે. અને જે અમારા ઉનાળામાં પાણીવાળા ફળો જેમ કે તરબૂચ છે, કેરી છે, ટેટી છે, આવા ફળોનો પણ અમે પ્રાણીઓના ખોરાકમાં ઉમેરો કર્યો છે. જે હરણો છે એમાં એગ્રીમીન પાવડર છે અને ચાટણ ઈંટો છે જે મિનરલ્સથી ભરપૂર હોય છે એ પણ મૂકવામાં આવેલી છે. ગ્રીન નેટ અમે જે પાંજરાઓમાં તડકો ના આવે, ડાયરેક્ટ સનસ્ટ્રોક ના લાગે એટલા માટે ગ્રીન નેટ પણ લગાવવામાં આવેલી છે. તો પ્રાણી સંગ્રહાલય અને જે સંચાલક છે પ્રાણી સંગ્રહાલયના તેમના દ્વારા સુચારુ રૂપે ખાસ ગરમી હોવાને કારણે પ્રાણીઓને લઈને જે ડિહાઇડ્રેશન ના થાય અને ગરમીથી રક્ષણ મળે તે માટે ખાસ કુલર, ORSના પાણી તેમજ ફળ, ફ્રૂટ અને તે ખોરાકમાં પણ સુવિધા થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, કાંકરિયા ઝૂ, અમદાવાદ.